બધાનું સ્વાગત છે ડે 15 માં। આજે તમારે છે ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક। અલગ અલગ મલ્ટિપલ ટાસ્ક થશે, જે જેવું જીતશે એવા એવા પોઈન્ટ મળશે। એન્ડમાં જેના બધાથી વધારે પોઈન્ટ હશે તે ટિકિટ જીતશે ને ડાયરેક્ટ ટોપ 5માં જતો રહેશે ને બાકીના બધા 4 ખેલાડી અનસેફ થઈ જશે। રેડી છે બધા? પહેલો ટાસ્ક છે, સાંભળી લેજો। તમારા માટે બધા ડિસાઇડ કરી લો કે પહેલું કોણ કરવા આવશે, બીજું કોણ, ત્રીજું કોણ, છેલ્લું કોણ, વચમાં કોણ, ડિસાઇડ કરી લો। પહેલા મને એ કહી દો ટાસ્ક કરતા પહેલા। હા, અલગ અલગ કોણ પહેલું કરશે તે કહી દો, કોણ બીજું ત્રીજું એ હિસાબથી મને કહી દો। હા, ડિસ્કસ કરો। જોશથી બોલજો। મેં કહું એ પ્રમાણે રહેશો? હા, અમે રહીશું। ભાઈ તમે હમણાં કહ્યું મને પહેલો રાખ્યો ને આમ પહેલો રાખ્યો। જો પહેલા કોણ કરશે? પહેલો તો ચેક થઈ ગયો દીકરા, અમે છે મને તારી પર વિશ્વાસ છે કે તું જીતશે, બરાબર? તું પહેલો કરજે, સપોઝ તું બીજો કરજે, હું ત્રીજો કરીશ, આજે ચોથો કરશે, આ પાંચમો અને આ છઠ્ઠો, બરાબર? એ પ્રમાણે બરાબર। શિવમ, ચાલ કે કોણ પહેલું કરવાનું છે? પહેલો ચેક કરશે। જેડ આવીને ઊભા થઈ જા, એના પછીના બાજુમાં જે કરવાનું હોય તે ઊભા થઈ જાય। બાજુમાં આ બાજુ ત્રીજો જે હોય આવીને ફટાફટ ઊભા થઈ જા પોતપોતાની જગ્યા પર। છઠ્ઠો તું છે કે પહેલો છે તે એમ કહો। હવે એ હિસાબે તમે ટાસ્ક કરવા આવશો। જોઈ લો ટાસ્ક શું છે તે। અહીંયા તમારા હમુ નીચે એક મોટો બોક્સ પાડેલો હશે, એના અંદર બધી બહુ વસ્તુ રખેલી હશે, એકદમ લાઈનમાં ને કમ્પ્લીટ ગોઠાયેલી હશે। તમને 1 મિનિટનો ટાઈમ આપીશ, એને શાંતિથી જોવો કઈ વસ્તુ કઈ મેકેલી છે। પછી હું એ બધી વસ્તુ હટાવી લઈશ, પછી તમારી એ વસ્તુને જેવી હતી ને એવી મેકવાની। ને જો તમારે કમ્પ્લીટ મેકેલી હશે તો તમે પોઈન્ટ મળશે, નહીં મેકેલી હોય તો પોઈન્ટ નહીં મળે, બરાબર છે? સમજ પડી ગઈ? ચાલો રેડી છો જેડ? 3, 2, 1 ગો। પછી આવીને તાપા એક મિક્સર કમ્પ્લીટ જોઈ લે બધી ટાઇલ્સો કેવી મેકેલી છે, બરાબર? તો ટાઈમ 3, 2, 1 ગો। કેવી મેકેલી છે, કઈ કઈ મેકેલી છે તે કમ્પ્લીટ જોઈ લે, એ હિસાબથી ફરીથી મેકવાની છે। હું બધી હટાવી લઈશ પછી। તમારી માઇનર ભૂલ હું ચલાવી લઈશ, સીધી ઊંડી હશે તો ચલાવી લઈશ, પણ તમે જગ્યા બદલી નાખશો તો એ નહીં ચાલવા દે। હા, જગ્યા કમ્પ્લીટ હોવી જોઈએ, જેવી મેકી છે એમની તેમની હોવી જોઈએ, પણ એમ ઊંધી મેકશો તો ચાલશે, પણ એમ સાઇઝ કમ્પ્લીટ હોવી જોઈએ। બધાની વખતે અલગ હશે, મોહમ્મદની અલગ છે, તમારી અલગ હશે। સ્ટોપ। તાપા 2 મિનિટ છે। 3, 2, 1 ગો। એવું નહીં જરૂર છે ટૂંકી એટલે ટૂંકી છે, તમારે છે કેટલી કમ્પ્લેન ગોઠાવો ના જવા દે, વાંધો નહીં, બોલો। મમ્મદ કલર જોવું જરૂરી નથી, તું કલર જોવે છે, કલર લાઇટ ડાર્ક એવું જોવું નથી, કલર બદલાઈ જાય વાંધો નહીં થોડું બહુ, પણ ફ્રેમ જેવી હતી એવી જ હોવી જોઈએ, બરાબર? થોડું બહુ કલરમાં હું ચલાવી લઈશ, જગ્યા રહેશે થોડી બહુ ગેપમાં તો ચાલશે, પણ બહુ બધી જગ્યા નહીં ચાલવા દઉં। થોડી ઓલરેડી 1 મિનિટ ઉપર થઈ ગઈ છે।
ફટાફટ ગોતી દે. સ્ટોપ. કમર તે ઓર્ડરમાં નહીં ગોઠવી એટલે તું આ રાઉન્ડ આરે છે. જતો રે. 1 એન્ડ ગો. આ ટાઈમ પર તમારે દિમાગથી બધું કરી નાખવાનું. ખાલી ફોકસ આ હોવું જોઈએ. ટેકનિક હોવી જોઈએ એને યાદ કરવાની બી. સ્ટોપ. 3 2 1 ગો. સ્ટોપ. સગુન ગડબડી છે બેટા. બધી બહુ ટાઇલ્સ મિસિંગ છે. અમુક જેને લગાવી છે સહી છે, અમુક જે છે ગલત છે. બધા ઉપર તો ગલત જ છે. 3 4 ને સહી લગાવી જ. સારું કર્યું. હાર જીત લખી દેશે. બધાનું સ્વાગત છે ડે 15માં. આજે શું છે? ટિકિટ ટુ ફિનાલે. આજે તમારામાંથી કોઈ એક ડાયરેક્ટ ફિનાલે વીકમાં પહોંચી જશે. ટોપ 5માં જઈને શાંતિથી બેસી જશે. બાકી બધા લડશે ફિનાલેના લીધે. હવે હું એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માંગુ છું. આપણા અંદર જેડ એટલે મોહમ્મદ નથી. એને કંઈ ઇમરજન્સી આવી, તેને શૂટ છોડીને જવું પડ્યું. તેના કારણે આપણે વાઇલ્ડ કાર્ડમાં સઈદ મુલતાનીનું સ્વાગત કરીએ છીએ. કોંગ્રેચ્યુલેશન સઈદ. સઈદ, આ એક તારું ચાન્સ કે એક નસીબ સમજ કે લક સમજ કે તને અહીં ચાન્સ મળી આવવાનું. હવે આ ચાન્સ મિસ કરવાનું નથી. અહીંયાથી કોઈને પાછળ જોવાનું છે નથી.
કોણ શું કરે છે એનાથી આપણે કોઈ મતલબ નહીં. દોસ્તીને બી સાઈડ પર મેકો, બધું સાઈડ પર મેકો, ખાલી ગેમનો ઉપર ફોકસ કરો ને વિશ્વાસ રાખો ફ્રેન્ડ્સના ઉપર પોતાના. ચાલો રેડી છો? મલ્ટિપલ ટાસ્ક થવાના છે આજે. જે જેટલા ટાસ્ક જીતશે એન્ડમાં હું પોઈન્ટ કાઉન્ટ કરીશ. જેના વધારે પોઈન્ટ હશે બધા ટાસ્ક મળાઈને એ ટિકિટ ટુ ફિનાલે વિનર બનશે ને એ ડાયરેક્ટ ટોપ 5માં જતો રહેશે. ને પછી તમે 5માંથી કોઈ એક નીકળી જશે ને 4 જણા ટોપ 5માં જશે. સમજ પડી ગઈ? ને બાકી બધા એલિમિનેશન ઝોનમાં જશે હરેલા. હવે તમારે કરવાનું છે કહી દઉં. અહીંયા તમારે લાલ કલરની રાઉન્ડ સગુને ટાસ્ક કર્યું છે. સગુનના 0 પોઈન્ટ, મોહમ્મદના 0 પોઈન્ટ. હવે વાય છે શિવમની. શિવમ તને બોલાવો તો તું ટાઇલ્સ જોઈ લે. ટાઈમ 3, 2, 1 ગો સ્ટાર્ટ. Stop. 3, 2, 1, go. થઈ ગઈ. હજુ કશું કરવું છે? હજુ 2 મિનિટમાં ટાઈમ છે. હજુ 20 મિનિટ 20 સેકન્ડ્સનું. શિવમ, તારી જે ફ્રેમ છે ગલત છે. અમુક સહી છે, 3-4 સહી છે અને બાકી બધી ગલત છે. સેમ યુઝ સગુન જેવું કર્યું છે એટલે પોઈન્ટ નહીં મળે. જઈ શકશે તું. રિષભ તૈયાર છે? તું પાછળ ફરી જાઓ. રેડી છે? 3, 2, 1 ગો.
સ્ટોપ. રાજા 3, 2, 1 ગો. બોક્સ અહીં છે. અહીં બી બોક્સ જોઈ લે. પેલા કેવી ગોઠવી હજુ તારી ચાન્સ છે ઉડે હજુ ચાન્સ છે ફર્સ્ટી કર બાકી શાંતિ રે ફર્સ્ટી હજુ થઈ ગયું. તે એક લાઈન કમ્પ્લીટ ગોઠવી જ પછી બીજી લાઈનથી તે રોંગ કરવાનું ચાલુ કર્યું છે એટલે તું આ ટાસ્ક હારે છે. હસને રેડી છે? પાછળ પડી જાઓ. રેડી 3, 2, 1 ગો. Stop. 3, 2, 1 go. શાંતિ રે ફર્સ્ટી કરો ફર્સ્ટી થઈ ગયું. હસનેન 2 બને છે. પહેલો પોઈન્ટ હળવા વાળો. નવાજ રેડી છે? નવાજ રેડી 3, 2, 1 ગો. જીતવાનું છે યાર.
બસ હજુ Stop. 3, 2, 1 and go Nawaz. Out. Nawaz disqualified. Nawaz જરીક અક્કલ છે ડિસ્ક્વોલિફાઈડ તો થયો તું પ્લસ ટોઈ નાખી તો પણ હશે જ બેશરમ આ રાઉન્ડમાં કોઈ બી જીતું છે નથી બધાના 0-0 પોઈન્ટ છે સેકન્ડ રાઉન્ડનો ટાસ્ક સાંભળી લેજો રસ્તામાં બધી બહુ નાલો મેકેલી હશે ને એના નીચે ચિઠ્ઠી હશે એક નાના નીચે એક ચિઠ્ઠી હશે હવે એમાંથી બધી નાલોમાં કોઈ બી 3 નાના નીચે છે ને 3 ચિઠ્ઠી એવા લખી હશે એક 30 પોઈન્ટ વાળી એક 20 પોઈન્ટ વાળી ને એક 10 પોઈન્ટ વાળી ને કોઈ એક ચિઠ્ઠીમાં -10 લખેલું હશે જેના પાસે 30 પોઈન્ટ વાળી ચિઠ્ઠી આવી તેને 30 પોઈન્ટ મળશે જેના પાસે 20 પોઈન્ટ વાળી તેને 20 10 ને 10 ને જેના પાસે માઇનસ આવી તેના માઇનસ થશે 10 પોઈન્ટ એટલે સોરી સમજીને નાલ ચૂઝ કરજો હવે નાલ કેવી રીતે લેવાની તમને કહી દઉં તમે બધા સ્ટાર્ટિંગ લાઈનમાં એમ અંદર ઊભેલા હશે ગો કે પર દોડીને કોઈ બી એક નાલનો પગ આવીને ઊભો થઈ જવાનું કંઈ દોરી બાંધેલી હશે એને છોડવાની અટાવવાની નીચેથી ચિઠ્ઠી લેવાની ને ખોલવાની કશું બી ના હોય તો જેવી ચિઠ્ઠી હતી એવી બંધ કરીને ત્યાં મેકી દેવાની નાલ જઈ હતી ત્યાં જ કોઈએ નાલ ટોયરી નાલના ઉપર ખરા ત્યાં એમ કહીને ફેંકી ટૂંકી તે ડાયરેક્ટ એલિમિનેશનમાં જતો રહેશે ડાયરેક્ટ જ બરાબર બધા રેડી છો બધું જઈ દોરી બાંધેલી છે તમને જોવાતી હશે તો અહીંયા એને ઊભા થવા એના ઉપર નહીં ઊભા થવાનું નીચે બેસીને ખોલવાનું ઉઠાવવાની નહીં ડાયરેક્ટ પહેલાં દોરી ખોલવાની ને કોઈએ દોરી ખોલ્યા પહેલાં ઉઠાવી લીધી તે નીકળી જશે આઉટ ચોખ્ખું કહી દઉં છું નીચે બેહો એને ખોલો ને હટાવો ચિઠ્ઠી મળી ખોલો કશું નહીં કશું છે તો બૂમ પાડો ના હોય તો એને એવી જગ્યા પર મૂકી દો ને પોતપોતા આવીને લાઈનમાં ઊભા થઈ જાઓ પાછા રેડી 2 1 ગો બધા ઊભા થઈ ગયા હવે બધા ખોલા જોડે જ દોરી ના ફાડતા ખોલી ગઈ હોય તો પોતા ખોલીને જોઈ લો ચિઠ્ઠી છે કે નહીં ને નામ બોલજો ચિઠ્ઠીમાં હું લખેલું છે કશું ના હોય તો વાળીને મેકી દો હે કોંગ્રેચ્યુલેશન મોહમ્મદને 30 પોઈન્ટ મળી ગયો છે મોહમ્મદ નવાઝને 20 મળી ગયા છે કયું 10 માઇનસ છે કે માઇનસ છે બતાલ -10 એટલે નવાઝને 20 પોઈન્ટ મોહમ્મદને 30 પોઈન્ટ ને હસનૈનના -10 હજુ ખાલી 1 પોઈન્ટ બાકી છે 10 પોઈન્ટ એના લીધે લડશે બધા જ ફરીથી કરવાનું અભી નહીં કીધું 10 પોઈન્ટ નહીં લડવાનું છે જેને બી 10 પોઈન્ટ મળી જાય બૂમ પાડજો 3 2 1 ગો જોજો ધીરે ધીરે મમ્મદ ચાલો ખોલો મળી ગઈ 10 નંબર કોંગ્રેચ્યુલેશન શિવમ 10 નંબર 10 પોઈન્ટ મળી ગયા છે એટલે તી અભી પોઈન્ટ બધા બંધ કરી દો કોંગ્રેચ્યુલેશન मोहम्मद 30 पॉइंट्स कमाने के लिए કોંગ્રેચ્યુલેશન નવાઝ 20 પોઈન્ટ કમાવાના લીધે ને કોંગ્રેચ્યુલેશન શિવમ 10 પોઈન્ટ્સ ને દુઃખ ખબર છે હસનૈનના લીધે એમ બેના 0 પહેલાંથી હતા હવે પાછા -10 મળ્યું છે હવે આગલા ક્લાસમાં જો 10 પોઈન્ટ જીતશે તે માઇનસ થઈ જશે ને સગુન ને રાજા 0-0 પર છે ડેશબોર્ડ પર પહેલા નંબર પર મોહમ્મદ સેકન્ડ પર નવાઝ થર્ડ પર શિવમ ને 4 5 6 છે રાજા સગુન એન્ડ હસનૈન તમારે 3 હજુ મહેનત કરવાની જરૂરત છે આપણે ભરીએ ત્રીજા ટાસ્કની ઓર
એન્ડ ગેમ થોડી ઇઝી પ્લસ થોડી હાર્ડ હશે. સિયોર ત્યાં નીચે કશું મેકેલું છે, બે વસ્તુ લઈ લે, કેમેરામાં બતાવો. આ બોલ પ્લસ તમારા પાસે એક બાસ્કેટ હતી, બાસ્કેટ તમારા સિર પર હશે. પાછળથી મારો એક ખેલાડી યાની ઇવિક્ટેડ કન્ટેસ્ટન્ટ સઈદ બોલ નાખશે દિવાલમાં. બોલ દિવાલમાં વાગીને પાછું આવશે, તો તમારે ડોલના અંદર કેચ કરવાનું છે. તમે 1 મિનિટના જેટલા કેચ કરશો એટલા પોઈન્ટ મળશે. એક કેચના 10 પોઈન્ટ્સ. સમજ પડી ગઈ? તમે ડોલને માથા પર ચટાઈ નહીં શકતા. કોઈએ બી હટાવી તઈને ત્યાં ડિસ્ક્વોલિફાય થઈ જશે. 1 મિનિટનું ચાન્સ છે. બોલ કોઈ બી દિશામાંથી આવશે. રેડી રહેજો. હવે ઓર્ડર તમે ડિસાઈડ કરો, કોણ પેલું, બીજું, ત્રીજું. તમે કોને બધાને મેં ના કહું, રાજા કહેતા હતા. બોલ રાજા. મારા ખ્યાલથી શિવ પહેલો હોય. જાનના બધાનું નથી ના. પહેલો સગુન મેરા ચોથો રેસ પહેલા જ છે. મને પહેલો મૂકી દે ચાલો. ચાલ હસનાન પહેલો મમ્મદ ના બીજો તું મમ્મદ તું રાજા બીજો ના આયો ડિસિઝન આવશે ને તે લેવું પડશે બધા. ભાઈ મેં ચોથો. મમ્મદ તો તું ડિસિઝન આવ ઉપર, ચાલ તું ડિસિઝન આપ. મેં ચોથો. જે આપો છે તમે આપો, મેરો ચોથો. અચ્છા મેં આલું ભાઈ. હા. જો પહેલો રાજા, બીજો મમ્મદ, ત્રીજો સગુન, તો ચોથો ને પાંચમો નંબર છઠ્ઠો. બરાબર કે બરાબર સગુન? ચાલો બધા સાઈડ પર જતા રહો, અને જે પહેલું હોય તે બાસ્કેટ લઈને ઊભું થઈ જાય. કપડું સીધું કરવાનું તમારા ઉપર છે. 2, 1 ગો. રાજા તું કરી શકે યાર, તું યાર. નહીં તમે પહેલા મૂકો. હા હા બરાબર બોલાની તું ચાલ, ભાઈ તારો ટાઈમ વેસ્ટ થશે. એલા તું અડધો થવાનો તું. ચાલ શાંતિ એમ શાંતિ, બહુ ફાસ્ટમાં જશે ને કૂદી જશે બોલ. શાંતિ જા. ના હા શાંતિ રહો ને, પેલા બોલ ફોકસ કરો ને પછી ટપેલી જવા દે. જો નીકળ થોડું ફીટ રાખ, રૂમાલ થોડો ફીટ કરો, કમ્પ્લીટ બેસી જશે બોલ. રૂમાલ થોડો ફીટ કરો તો કમ્પ્લીટ આવે. જો પાછળ સ્ટોપ. તારા 10 પોઈન્ટ્સ થાય. તને એક બોલ બાસ્કેટમાં લીધું છે. કોંગ્રેચ્યુલેશન, તું જઈ શકશે. બીજા નંબરમાં જે હોય તે આવી જાય. મમ્મા 3, ઉભો લા એમ જા. 3, 2, 1 ગો. ગયા સગુન કેવું યાર, પાલે સગુન સગુન મસ્તી હું કરા કરું ભાઈ, કઈ વખતે મસ્તી કરીશું અમે બી નહીં કરતા ભાઈ મસ્તી. હા બરાબર. મમ્મી થોડો હવે નંબર જા, નંબર જા નમતો નહીં. આ કુંચાવું આ બોલ તું દેવો કમ્પ્લીટ જગ્યા પર આવ્યો. બસ આખો ટાઈપ આવે કે હા બે બસ બે. સ્ટોપ. મમ્મદ, તે 2 બોલ બાસ્કેટમાં લીધા, તાર 20 પોઈન્ટ્સ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ 3, 2, 1 ગો. તપેલી ઉપરની ઉપર જવા દેવાની. લાસ્ટ વોર્નિંગ છે ભાઈ. તપેલી છોડશે તું તો નહીં ગણાય, ડિસ્ક્વોલિફાય થશે. હજુ બી તું તપેલીને ઉપર લઈ જાય છે. તારે ખુદને હલવાનું, તપેલી નહીં હલાવવાની. તપેલી હલાવે. તપેલી હલાવે ડિસ્ક્વોલિફાય થઈ જશે. હા તું હા એવું ઉપર નીચે થાય શકાય, પણ તપેલી ના હલાવાય.
સગુન થોડા આગળ પાછળ જા આગળ પાછળ છા પણ થોડો બોલ બાજુ રહો જો ચાલ કઈ વાંધો નહીં શાંતિ બોલ દે પણ બસ બોલ વેલ્ડન કર્યો જલ્દી આવો જલ્દી. જલ્દી આવો સ્ટોપ. સગુન તે એક બોલ બાસ્કેટમાં નાખ્યું તને 10 પોઈન્ટ મળે છે. કોંગ્રેચ્યુલેશન. 2 1 એન્ડ ગો. એટલે લઈ લો હા નાખી દો 2 પોઈન્ટ 3 પોઈન્ટ જલ્દી બોલા લાવે 4 પોઈન્ટ ખાલી મમ્મી લાવો મમ્મી 5 પોઈન્ટ શિવમ તપેલી વચમાં રાખ. તે પાછળ રાખેલી છે. અહીંયાથી જોવાય છે મને. સગુન શિવમ તને હજુ મેં કોટ ને તપેલી આગળ નહીં રાખતું. તપેલી એમ વળાવે છે સગુનની જેમ કરે છે. હલાવે છે, હલાવવાની નથી. સ્ટોપ. તારા 5 પોઈન્ટ ગયા. તને 50 પોઈન્ટ મળે છે. કોંગ્રેચ્યુલેશન. 2 1 ગો. તારો રૂમાલ થોડો અંદર ચાલે ને એવું કરે જોવાય ને તને રૂમાલ થોડો અંદર નાખ રૂમાલ જ અંદર નાખ રૂમાલ પર ટપી પાઈને આપણે રૂમાલ અંદર નાખ નાખી દીધો આઈ જા જલ્દી જલ્દી ચાલ જલ્દી રૂમાલ થોડો અંદર નાખ જેવો બોલ જેવો અંદર છો જો સ્ટોપ. તારા એક બોલ અંદર ગયું. તને 10 પોઈન્ટ મળે છે. કોંગ્રેચ્યુલેશન. પણ તારા પહેલા -10 હતા એટલે હવે તારા પાછા 0 થઈ ગયા છે. 2 1 ગો. નવા કોશિશ કર. હા તો એની કેટલું ધીરો બેન એ છોડી દીધી પહેલા દઈ પાછળ આવી જાય જો જરમ રૂમાલ અંદર નાખો રૂમાલ અંદર નાખ બસ 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 એ કોટવાની કે જો જો બોલ જોવા તો નહીં એને એ રૂમાલ અંદર થયો જાડે ગરમ રૂમાલ આમ રાખે પણ જોય આપતી એવું કરીને હા જોવાય જ છે આ તારો બેસ ટાઈમ થાય હા જલ્દી ના એ રૂમાલ જ છોડ દે ને પણ Stop. તે એક બોલ અંદર નાખ્યું છે. તને 10 પોઈન્ટ મળે છે. તારા ટોટલ થઈ ગયા 30 પોઈન્ટ્સ. 9 ચાર બોર્ડ આવી ગઈ છે. પહેલા પર શિવમ આવી ગયો છે 60 પોઈન્ટ. સેકન્ડ પર મોહમ્મદ આવી ગયો છે 50 પોઈન્ટ્સ. થર્ડ પર નવાજ 30 પોઈન્ટ્સ. फोर्थ पे और फिफ्थ पे है ऋषभ एंड सगुन 10 10 पॉइंट्स एंड लास्ट पर है
હસનેન. હવે આવે છે એક રાઉન્ડ ટેબલ. એમાં જે બી જીતશે તે ડાયરેક્ટ ટિકિટ ટુ ફિનાલેના ફાઇનલ સ્ટન્ટ કરશે, ફાઇનલ ટાસ્ક કરશે ડાયરેક્ટ જ. પોઈન્ટ કમાવાની એને કોઈ જરૂરત નથી હવે. એ ડાયરેક્ટ ટિકિટ ટુ ફિનાલેના ફાઇનલ રાઉન્ડમાં જતો રહેશે. ના, આ એક ટાસ્ક છે, એના પછી જે ટાસ્ક આવશે ફાઇનલ ટાસ્ક આવશે, એમાંથી કોઈ એક કે બે જીતશે ને ફાઇનલ ટિકિટ ટુ ફિનાલે કરશે. સમજી ગયા? આ રાઉન્ડમાં ખાસ મહેનત કરવાની છે અને કિસ્મત આજવાની છે, કેમ કે આ રાઉન્ડ સૌથી બેસ્ટ છે. જે તમે આગલા કાલે કર્યું હતું એ જ કરવાનું છે. બધા એક સર્કલમાં ઉભેલા હશે, તમારે આગળ 6 ચીત હશે. તમારા આગળ તમે બધાને કોઈ બી એક ચીત લેવાની મનપસંદ, એને ખોલવાની, અંદર લખેલી હશે 1 થી 5 ચીતના અંદર 50 પોઈન્ટ હશે. એક ચીતમાં 10 પોઈન્ટ, એકમાં 20, એકમાં 30, એકમાં 60 ને એકમાં 50. ને કોઈ એક ચીતમાં ડાયરેક્ટ ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક લખેલું હશે. તમારે બધાને ગેસ કરવાનું કે એ ટિકિટ કોના પાય છે, ટિકિટ ટુ ફિનાલે વાળી ટિકિટ કોના પાય છે. ને જે ટિકિટ ટુ ફિનાલે જેને મળી હશે ને એ સિક્રેટલી કોઈ એકને એલિમિનેટ કરતો જ હશે. હું વોટિંગ કરાવીશ, હું એની જ સાંભળીશ. એ કહેશે કે મારે નવાજને કરવું તો હું નવાજને કરી નાખીશ. તમારે ગેસ કરવાનું. છેલ્લે 2-3 જણા બસશે, તારે ગેસ કરવાનું. અગર તમે ગેસ કરી પાયા કે આ ચિઠ્ઠી હસનેન પાયે છે ને બધાએ વોટિંગ જોડે કરી કે ના હસનેન, ને જોયું કે હસનેન પાસે એ ચિઠ્ઠી છે, તો હસનેન આઉટ થઈ જશે ને તમારે જેટલા બચેલા હશે તે બધાને 10 પોઈન્ટ્સ મળશે જેટલા તમારા ચિઠ્ઠીમાં લખેલા હશે. તમે ચિઠ્ઠી એક્સચેન્જ બી કરી શકશો કે મારી ચિઠ્ઠી તું લઈ લે, કાલે કહ્યું તો આપણે ખબર છે. બરાબર? સમજ પડી બધાને? રેડી છો? રેડી છો? આવીને ઉભા થયો જે ચિઠ્ઠીમાં ઊભું કરો. 3, 2, 1 ગો. ખોલતા ના, ખાલી હાથમાં લઈ લો ને એમના સીધા પડી જાઓ. બધા ખોલો ચિઠ્ઠી, ધ્યાનથી, કોઈ જોવે ના. ને બંધ કરીને મેકી દો જોઈને. હવે સ્ટાર્ટ કરો વાર્તાલાપ. જોશથી બોલતો જય બોલો તે. જો એમાં એકલું ચિઠ્ઠી બદલવા વાળો રાઉન્ડ નથી. એમાં જેના પાસે બી ટિકિટ વાળી ચિઠ્ઠી આવી હશે તે કોઈ એકને કાઢી નાખશે, એકને કરતો રહેશે. એટલે એવું ના હોતા કે ટિકિટ બદલી લઈશું તો બચી જઈશું. એને પકડવાનું છે. સમજ પડી? એને પકડવાનું છે. મેઇન તો પકડવાનું જ છે. બધામાં મારું નામ લાય. બધામાં મારું નામ લાય. બધામાં મેં જોવાય તને. ખોલવાનું નહીં. મારે બી નહીં બદલ. બધામાં મારું નામ દેવને બદલવી પડે. તમે એક્સચેન્જ કરતા પહેલા વિચારજો, વોટિંગ બાકી છે હજુ. તમને સમજ પડી કે નહીં પડી હજુ? આટલું કહો મને. મેં તમને એવું કીધું કે બદલવા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે વોટિંગને પકડવું. તમે બધાને બી વોટ કરવું પડશે. વોટ પકડીને પહેલાં તો હું બોલાવીશ, તમે બધાને સિક્રેટ રૂમમાં ને કહીશ કે તમારા પાસે કઈ ચિઠ્ઠી છે. એટલે અભી નહીં બદલવાને. તમે લોકોને સમજ જ નહીં પડી. તમે બધા જ ભાગા છો. કોઈ અડસો જ. રમો તમારી મેથે રમો. બહુ દિમાગ છે ને તમારા પાસે, રમો. હવે અહીંયા થશે વોટિંગ નહીં, પણ એક એક કરીને બોલાવીશ મારા પાસે એને પૂછીશ કે તમારા પાસે કઈ ચિઠ્ઠી છે. ને તમને કહીશ જેના પાસે બી ટિકિટ વાળી ચિઠ્ઠી હશે એને કહીશ કે કોને એલિમિનેટ કરવું. તે એલિમિનેટ કરશે તે ડાયરેક્ટ નીકળી જશે બહાર. પછી વોટિંગ થશે, પછી અંદાજો લગાવવાનો કે કોને પેલાને કર્યો, પછી વોટિંગ કરવાનું. અગર તમારી વોટિંગના હિસાબથી તમે કોઈ એકના ઉપર ટાર્ગેટ બનાવ્યું કે બધાને નવાજ લાગે તો બધાએ નવાજને વોટ કર્યું અને નવાજ જો નીકળી ગયો તો તમે બધાને જીતેલાને પોઈન્ટ્સ મળશે તમારી ચિઠ્ઠીમાં લખેલા. બરાબર? હવે એક એક કહીને આવો. જાઓ બધા સિક્રેટ રૂમમાં જાઓ.
ચિઠ્ઠી બધા અહીંયા મેકી દો, પોતપોતાની જગ્યાના નીચે મેકી દો, જઈ ઉભા હતા તઈ. બોલ આવી મેં એક એક કહીને બધા આવો ફટાફટ, ચાલો. એ કેટલા નંબર કઈ ચિઠ્ઠી છે? 10 નંબર. જઈને બીજાને બોલાવો. કઈ ચિઠ્ઠી છે? નંબર લખેલું છે, શું લખેલું છે? નંબર 40. પાછી ચિઠ્ઠી જ્યાંથી ત્યાં મેકી દે અને કોઈને મોકલ. કઈ ચિઠ્ઠી છે? 50. જઈને બેસી જા. હું લખું કઈ છે અંદર ચિઠ્ઠી? 20. 20. મેકી દે. કઈ ચિઠ્ઠી છે? હવે રીસા, કોઈ એકને એલિમિનેટ કરવાનું છે. કોને કરવું છે એલિમિનેટ? નવાજ. જા. લખેલું છે ચિઠ્ઠીમાં 20. મેકી દો. ચાલો, જેના પાસે ટિકિટ વાળી ચિઠ્ઠી આવી હતી તેને કોઈ એકને એલિમિનેટ કરી નાખ્યું છે ને એનું નામ છે નવાજ. નવાજ તું બહાર આવી જાય તો ચિઠ્ઠી લઈને. કોઈને કશું ના કર્યું તો ચિઠ્ઠીમાં હું છે. હવે વોટિંગ થશે. હવે તમારે જેના ઉપર શક થાય તેને વોટ કરીને પકડો. અગર એ સહી નીકળ્યો તો તમે જીતા, ગલત નીકળ્યો તો ફરીથી બીજું રાઉન્ડ ચાલુ થશે. ચિઠ્ઠી એક્સચેન્જ કરવાવાળું. ચિઠ્ઠી પછી એક્સચેન્જ કરવાની હતી ને તમે તર પહેલો એક્સચેન્જ કરવાનું ચાલુ કરી દીધું હતું. સમજ પડી? હવે કળે ચિઠ્ઠી એક્સચેન્જ કરવાની હતી વોટિંગના પછી. હું બોલ ને પેલા તમે. પરીક્ષા લાગે છે. હસનલ. મને તારે શું બોલ ચાલ. બી વિશ્વ બદલા પણ ના પણ બેટર બધાને મનાવવું પડશે. ડિસિઝન એક હોવું જોઈએ. જોસ્ટી બોલો. સગુન કોણ લાગે છે? સગુન બોલ. કોણ લાગે? વિશ્વ તને કોણ લાગે? તને કોણ લાગે? ને બોલે સાહેબ સગુન. બોલ તો ખબર થોડી ચાલે. મોહમ્મદ લાગે. મને સગુન સગુન કઈ જોસ્ટી બોલો. મને રિષભ લાગે છે. મને હસનલ લાગે. મને વિશ્વ લાગે. રિષભ લાગે તને. સગુન કોણ લાગે? કોને સગુન? બોલે સગુન. વિશ્વ લાગે. તને કોણ લાગે? હવે એક ડિસિઝન જવું પડશે. આપણા ત્રણ ના છે. મોહમ્મદ તો બોલ. મોહમ્મદ તો બોલ. મેજોરિટી વિન થશે. વધારે જેના ઉપર વોટ આવશે તે વોટિંગમાં આવશે. બધા રિષભના વોટ કરો છો. રિષભ તારું એક વોટથી કશું નહીં થાય. તો બધા રિષભને વોટ કરો છો. હવે આપણે રિષભની આઈડેન્ટિટી ચેક કરીએ. રિષભ, બધાના હમું તારી ચિઠ્ઠી ખોલને કેમેરા ભણી દેખાડ. રિષભ જ હતો ટિકિટ ટુ ફિનાલેનો કન્ટેન્ડર. એટલે રિષભ તું હારી ગયો છે. બચેલા શિવમ, મોહમ્મદ, સગુન ને હસનેન. પોતપોતાની ચિઠ્ઠી ખોલો ને જે નંબર લખેલો છે એટલા પોઈન્ટ તમને મળશે. 50. કોંગ્રેચ્યુલેશન મોહમ્મદ, 50. 10. કોંગ્રેચ્યુલેશન રિષભ, સગુન. 40. કોંગ્રેચ્યુલેશન હસનેન. કોંગ્રેચ્યુલેશન શિવમ. ચલો બધા આવી જાઓ. ચાલો, હવે ડેશબોર્ડમાં ફિરટી ચેન્જિંગ થઈ છે. મોહમ્મદ આવી ગયો છે પહેલા પર 100 પોઈન્ટ્સ. કોંગ્રેચ્યુલેશન. સેકન્ડ નંબર પર છે શિવમ, 90 પોઈન્ટ્સ. કોંગ્રેચ્યુલેશન. થર્ડ પર છે હસનેન, 60 પોઈન્ટ્સ. फोर्थ पर है नवाज 30 पॉइंट्स एंड फिफ्थ एंड सिक्स पे है ऋषभ एंड सगुन. सगुन ना है 20, ऋषभ ना है 10. ऋषभ तो सौથી લાસ્ટમાં છે. એટલે હું એવું કહું છું કે ऋषभ તું ટિકિટ ટુ ફિનાલેની રેસથી બહાર છે.
સાઈડ પર આવી જાય. હવે બચેલા 5 ખેલાડીમાંથી કોઈ 3 ખેલાડી આ ટાસ્કમાં આગળ જશે ફાઇનલ ટાસ્કના અંદર. બાકીના 2 ખેલાડી રિષભ જોડે સાઈડ પર આવી જશે ને બાકીના જે બી જીતશે તે ડાયરેક્ટ ટોપ 5માં અને બાકીના બધા એલા એલિમિનેશન રાઉન્ડમાં જશે. રેડી છે બધા? નેક્સ્ટ ટાસ્કના લીધે રિષભના અલાવા બધા સ્ટન્ટ કરશે, ટાસ્ક કરશે. સાંભળી લેજો. 3 પથ્થરો હશે નાના, જે મિની આટલા આવે છે, પછી એક મીડિયમ ને એક મોટા. તમારે કરવાનું છે, બધા સ્ટાર્ટ લાઈનમાં ઉભેલા હશે. તમારે ચૂઝ કરવાનું કેટેગરી, નાના પથ્થર, મીડિયમ પથ્થર ને મોટા પથ્થર. કોઈ 2 જણા મોટા પથ્થર, કોઈ 2 જણા મીડિયમ ને કોઈ એક સ્મોલ. મચપરી એ હિસાબથી તમે ચેન્જ બી કરી શકતો. કોઈ એકને મોટા પથ્થરવાળું, કોઈ 2ને નાના, તમારી મરજી. બરાબર? પણ સમજો, નાના પથ્થરના 5 પોઈન્ટ્સ, મોટા પથ્થરના મીડિયમ પથ્થરના 10 ને લાર્જ મોટા પથ્થરના 20 પોઈન્ટ. કરવાનું છે તમારે, નાના નાના પથ્થર ભેગા કરવાવાળાને ટાવર બનાવવાનું છે મોટું. 1 મિનિટ લગીને એને પથ્થર ગોઠવવાના છે અને એને પડવા નહીં દેવાનું. પછી નહીં પડે તે જીતશે. એવું પેલા મોટાને મીડિયમવાળાને બી સેમ કરવાનું છે. ટાવર કમ્પ્લીટ ઊભું રહેવું હોવું જોઈએ. 1 મિનિટનું ચાન્સ આપશે તમારે ટાવર બનાવવાનું. તમારે ટાવર બનાવ્યું બધા પથ્થરોનું. પહેલાં 1 મિનિટ તમને આપીશું પથ્થર કલેક્ટ કરવાનું. તમે જેટલા પથ્થર 1 મિનિટમાં કલેક્ટ કરી શકશો એટલા જ બધા પથ્થરનું ટાવર બનવું જોઈએ. જો એક બી પથ્થર બચશે તો નહીં ચાલે. એટલે બહુ વધારે એ પથ્થર નહીં લેવાના ને બહુ ઓછા બી નહીં લેવાના. સમજ પડી? પછી એ પથ્થરનું જોઈશ, કોઈનું પડવું ના જોઈએ. નાના પથ્થરવાળાને જેને ટાવર બનાવ્યો હશે ને 5 પોઈન્ટ્સ, મીડિયમવાળાને 10 ને મોટાવાળાને 20. હવે તમે એકબીજાની ટાવર તોડી શકશો લાત મારીને. બરાબર છે? હવે એવું કહો કે મોટા પથ્થર તમારામાંથી કોણ લેશે? તમારામાંથી કોણ લેશે? ડિસાઈડ તમારે કરવાનું છે. મોટા પથ્થર કોઈ 1 2 લઈ શકશે, કોઈ 1 જણા કાં તો 2 જણા. તું કહી દે જે કહેશે એટલે માનવાનું. બરાબર? ચાલો ભાઈ. ભાઈ તમારે ખોટું ના લાગે ના પછી આરે કોઈને કીધું ખોટું આને નહીં લાગે. કીધું. લાગશે તને ખોટું? તને લાગશે ખોટું. ચાલો. જો ટાવર બનાવવાનું હા. 3 જણા અચ્છા છે. કોણ જલ્દી શકે મેં ટાવર બનાવીશ. એ મોટા પથ્થર હું જોશથી બોલ શિવા. બીજો બોલ. જો મેં ટાવર બનાવી દઈશ હા. શાંતિથી. એટલે મેં દઉં મેં બધા વોટર વિડીયો કરે તે બાજુ બધાને પોતપોતાના બનાવવાના છે. હા પોતાના. તો મેં મોટા પડે ચાલ. બીજો બોલ ને તું. બીજો હા તું મીડિયમ પર રહે. સબુને મજો મોકલ્યા. સબુને મજો મોકલ્યા. ચાલ મોટા પર આપણે મોટા કઈ મીડિયમ પર ભાઈ તારે તો એટલા એકલાથી નાનામાં બનાવશે ને નાનો પડી જ છે. નહીં પડે હા થઈ જાય. હા ચાલ. આ પહેલા રાઉન્ડનું છે. બીજા રાઉન્ડમાં પાછું ચેન્જ થશે. 3 થી 4 રાઉન્ડમાં જેના વધારે પોઈન્ટ છેલ્લે હશે તે ટોપ 3 જણા ફાઇનલ સ્ટન્ટમાં જશે. બરાબર? હવે મોટાવાળા કોણ કોણ છે? તમે સાઈઝ જોઈ લો મોટા પથ્થરોની. કઈ ટાવર બનાવ? 2 1 ગો. પુરાઈ બી શકશો તમે એકબીજાના. કમસે કમ 5 થી 6 પથ્થર હોવા જ જોઈએ મોટા મોટા લોકોને. બિલી જોઈતી. સગુન દિવાલ જોડે જોઈન નહીં કરી શકતા. એવું હોત તો હું બધાને કહી દઉં, કોઈ દૂધ ના પડે. ટાવર બનાવે છે 1 મિનિટ થઈ ગઈ, હવે પથ્થર નહીં લઈ શકતા. પથ્થર બનાવવાનું ચાલુ કરો ની. નવાજના એક બી પથ્થર નહીં ચાલે. નવાજે બહુ મોટા મોટા પથ્થર લીધા છે.
મીડિયમ સાઇઝના પથ્થરો છે એ બધા મીડિયમ સાઇઝના છે. નવાજ નહીં ચાલે. નવાજ એ તારા હાથમાં જે છે ને પેલું એવા જોશે, એવા નાના જોઈશે. એના જેટલા પથ્થર લે. હવે નહીં થાય. આ રાઉન્ડમાં છોડી દે. નહીં થાય. જેટલા નાના નાના હોય તો બનાવી કાઢ. ના ચાલે. કેવું એમ જ આડું સપોર્ટ ના જોઈએ. એકબીજાનું તોડી શકશો. તોડી શકશે. સ્ટોપ. શિવમ હાથ છોડ. શિવમનો ટાવર તૂટી ગયો છે. શિવમનો ટાવર નહીં ચાલે. સગુનના ટાવર કમ્પ્લીટ બન્યો છે. કોંગ્રેચ્યુલેશન સગુન, 20 પોઈન્ટ્સ કમાવા માટે. નવાજનો નહીં ચાલે. મમ્મદ કોંગ્રેચ્યુલેશન. મમ્મદને 15 પોઈન્ટ્સ. તારો ટાવર જ નહીં જોવાતું ભાઈ. નહીં ચાલે હસનેનનું. બહુ નાનું ટાવર છે. એટલે આ રાઉન્ડમાં મમ્મદ ને સગુન જીતા છે. બીજા રાઉન્ડ રેડી થઈ જાઓ. 2 1 ગો. સગુન આ મોટો પથ્થર છે કે મીડિયમ પથ્થર છે? ટાઈમ સ્ટોપ. પથ્થર લેવાનું ટાઈમ સ્ટોપ. સ્ટોપ. જુઓ સગુન ફરીથી તે એકવાર કમ્પ્લીટ ટાવર બનાવ્યો છું. કોંગ્રેચ્યુલેશન, 20 પોઈન્ટ્સ. શિવમ તે ટાવર તો બનાવ્યું છે પણ તારી એક ભૂલ છે. ત્યાં જે નીચે પથ્થર મેકું તે નહીં ચાલે. એ સપોર્ટ છે એનો. સપોર્ટ ના જાય ને. ટાવર સીધો હોય. સપોર્ટ મેં લેવાનું ના જ કીધું તું. સપોર્ટ લેવાનું કીધું તો પછી દિવાલ લે સપોર્ટ લેવા. અહીં સપોર્ટ લે. સપોર્ટ જ કહેવાય એક જાતનું. શું લાગે? સપોર્ટ થોડી લેવાય. હવે સપોર્ટ અગર તે હટાઈ દેશે તો બધું નીચે પડી જશે. ટાવર એ કીધું જ ટાવર હોય. મેં હટાવ તે નહીં પડે લે. તમે એકું છે ને ઉપર નીચે હું કામ એકું. એટલે જ કીધું કે આટલા બધા પથ્થર ના લો તો તમારાથી બને ના. સગુનના પથ્થર જો એટલે કમ્પ્લેટ ઓછા બી નહીં ને વધારે બી નહીં. પણ એનું લાટ મારશે તો વહેલું નહીં તૂટે. તો લાટ મારશે તો બધું તૂટી જશે. તે નાલ જ બધી બોલી હતી ને. નાલ પડી જાય ને તૂટી જાય એવી જ છે. આવતા રાઉન્ડથી તમે 2 નાલ નહીં લઈ શકતા. આ રાઉન્ડમાં સીએમ તો નહીં ચલાવાય. નવાજનું નહીં ચાલે. નવાજના ટાવર બનાવ્યું જ પણ બધા બહુ પથ્થર નીચે હજુ રહેલા છે. તમારે એટલું કહો કે તમારે જેટલા પથ્થરનું બનાવવું હોય 5 પથ્થર કમ્પલસરી છે. 7-8 પથ્થર લો. તમે કેટલા બધા એક જોડે પથ્થર લઈ લો છો?
મમ્મદનું ને બંનેનું તૂટેલું છે, હસનેનનું તે બી નહીં. એટલે એકલું સગુનને 20 પોઈન્ટ્સ મળે છે. કોંગ્રેચ્યુલેશન. સગુનના થઈ ગયા 60 પોઈન્ટ્સ, શિવમના છે 90, મમ્મદના છે 110, નવાજના છે 30 ને હસનેનના છે 40. ત્રીજા રાઉન્ડના એટલે રેડી થઈ જાઓ. 2-1 ગો. નાલ નાલ રિષભ બહુ શાંતિથી બેઠા, કોઈને ચીયર્સ નહીં, કશું નહીં, હરી ગયા એટલે. સગુન આ બે પથ્થર તું જ લાવ્યો તો, યાદ રાખજે. હા ઈ મેં જોયું તું. લઈ લી બસ, હવે ના લેવાય. હવે કોઈ પાછું મેકવા ના જાય, નહીં ચાલે પાછું મેકશો તો. પણ જશે બે પટ્ટો લીધા તો બધી ગયેલા હવે. વાહ સ્ટેન ફેંકાઈ ગયા. સ્ટોપ. સગુન આ બે રાઉન્ડ નહીં કમ્પ્લીટ થયું, એક પથ્થર બાકી રહી ગયું છે આ બાજુ. શિવમ કમ્પ્લીટ 20 પોઈન્ટ્સ. એ ત ઉભો રહે. મમ્મદના સ્ટોપ બોલ્યા પછી પડી ગયા તો ચાલશે. મમ્મદને 10 પોઈન્ટ્સ, ના બાજુ બંનેના નવાજના ને એના પડી ગયા છે 0-0 પોઈન્ટ્સ. આ ફાઇનલ રાઉન્ડ હતું. હવે હું તમને એક્ચ્યુઅલ પોઈન્ટ કહી દઉં. સગુન 60, 110 શિવમ, 120 મમ્મદ, 30 નવાજ ને 40 હસનેન. નવાજ ને હસનેન તમે બે એલિમિનેટ છો ને એલિમિનેશન રાઉન્ડમાં રિષભ જોડે આવી જાઓ. અને ફાઇનલ ટાસ્ક થશે શિવમ, મમ્મદ ને સગુનની વચ્ચે. રેડી છો? 3 આજે તમારે ડિસાઇડ કરશે કે કોને ટિકિટ મળે ને કોણ ટોપ 5માં જાય છે. કોંગ્રેચ્યુલેશન પહેલે તમે ટોનને. ઉમ્મીદથી બરકરાર રહેજો, ખુદનો ઉપર વિશ્વાસ રાખજો, જીતજો ને કંઈ બી કહીને ટોપ 5માં આવજો. અહીંયાથી પાછળ ના જોતા. રેડી છો? પહેલું ટાસ્ક છે, ટર્ન રાઉન્ડ થશે. આ ટાસ્કમાં કોઈ એક નીકળી જશે, પછી રાઉન્ડ 2 આવશે. એમાં ટોપ 2 લોકો પરફોર્મન્સ કરશે. એમાં જે બી જીતશે તે ડાયરેક્ટ ટિકિટ જીતી જશે. બરાબર છે? તમારે કરવાનું શું છે, તમે 3 જણા અલગ એક રાઉન્ડ સર્કલમાં ઊભેલા હશો. ગો કહેવા પર એક એક કરીને બધા પથ્થર લાવશે, નીચે મેકશે. એક જણો એક પથ્થર લઈને આવશે, નીચે મેકશે. પછી બીજો જણો જશે, બીજો પથ્થર લાવશે, એના ઉપર મેકશે. એક મોટી ઇમારત બનાવવાની છે. હવે પથ્થર તમને કહી દઉં, નાલો છોડીને ને આ ચોરસ પથ્થર છોડીને કોઈ બી પથ્થર લઈ શકશો. જે એક એક કહીને પથ્થર મેકશે, જેનાથી પથ્થરની ઇમારત પડી તે ટોપ 3માંથી આઉટ થઈ જશે. બરાબર? હવે ડિસાઈડ કરો કે કોણ પહેલું પથ્થર લેવા જશે, બીજું ને ત્રીજું. અગર તમે ડિસાઈડ ના કરી શકતો તો મને કહી દો.
ના આ પેલો બીજો ખબર નહીં આવે કમ્પ્લીટ છે જોસ્તી બોલે ને ભાઈ. સગુન પેલો મે બીજો ના ટીચો ઓકે તો પહેલા રાઉન્ડ સર્કલમાં ઊભા થઈ જાઓ. થોડી વાંચમાં જગ્યા રાખો તો અહીં તમારે ઇમારત બનાવવાની છે. રેડી? હવે કહી દો તમને ટાઈમિંગ. તમને 2 મિનિટ આપીશ. 2 મિનિટ લગીને પથ્થર ગોઠવવાના છે. અગર 2 મિનિટ થઈ ગઈ ને ઇમારત નહીં પડી તો કન્ટિન્યુ કરતું રહેવાનું. બરાબર? ચાલો, જે નંબર 1 પર હોય તે જઈને પથ્થર લઈને મેકે. ચોરસ લાદી છોડીને. ચોખ્ખું જ કીધું તું. કોઈ બી બીજા પથ્થર ચોરસ લાદી છોડીને. એક દિશા કહી લો કે કયું પથ્થર જોઈએ. તમે આવીને ચેક કરીને ના જવાય. નાનો ચાલે ના. ચાલે સગુન કેટલી વાર લાગે છે બહુ રસા કસી ચાલે છે. બહુ સ્મોલ નહીં ચાલે. ચાલો ચાલો, એકબીજાને હરાવવાની બી ટ્રાય કરો. બચાવવાની ટ્રાય ના કરો, એકબીજાને હરાવો બી. ચેન્નાઈ વાળી એ ગયો સગુન ગયો ઉઠતા નહીં આવડું બોલ આ તો આરામથી મૂકું વાહ બધું એવું વાહ સગુન નહીં છોડે માટી બીજો લે વાહ હવે એક વાર લઈ લીધું તે લઈ લીધું. સગુન સગુન પહેલો કરતો ને પહેલો
ખાઈશ ભૂખ મારો છે મૂકી દે ચા કમ્પ્લીટ મુકાઈ જશે ના મૂકી દે છોડ દેજો ખાલી છોડ ના, દેજો પડી પૈડું પૈડું ભાઈ 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 મુજે સગુન ટાઈમ सगुन लेट्स डू इट ब्रो जीतना है कि नहीं टिकट जीतવું છે કે નહીં હા હા કમ્પ્લીટ મેનેજ કર ડૂબ ડૂબ ને બધી બહુ હલાવી દીધી છે એક પથ્થર મમ્મા દેવા મૂકી દીધો ને નાનો આમ તો એમાં જ લોચા આવે છે હવે નાનો પોઠો મૂક્યો એ કમ્પ્લીટ છે જો તું મોટો લાવ્યો વધારે હવે જો ખાલી ક્યાં હુઆ કાલિયા ડૂમ ડૂમ ટેણે ટેણે જા હા ચાલશે ચાલ તું હું ગાડ ભાઈ બે અરે ભાઈ દેવાય મને ફોન હતો ટેણે મને ચો ગ્રુપ શિવમ પથ્થર નહીં ચાલે બહુ નાનું છે બટી નાખો નહીં ચાલે ધોતી કે ધોતી આરો એ તો મેં તે કર એ ચાલશે ખાલી સે ગયો ને આખું બધું પડી ગયું અવળી છે મને તો અઘરી છે ને હવે મોહમ્મદ જોજે ભાઈ જોજે શાંતિ ત્યાં પૈરો પૈટો શાંતિ ઓ ટેણે મતલબ શાંતિ મોહમ્મદ એક પઠરા આટલું સપોર્ટ છે શાંતિ ત્યાં મોહમ્મદ શાંતિ એ બોલ ये इतना એટલું સારી ગેમ ચાલતી હતી મસ્તી મારે એકદમ સસ્પેન્સફુલ કોણ જીતશે કોણ ફેંકશે મજા આવી તાસ જોઈને મને દર્શકોને મજા આવશે જ્યારે એપિસોડ આવશે ત્યારે કંઈ નહીં હાલ જીત તો લગવા એમ બી કોઈ એક તો હરવાનું જ હતું છેલ્લે મમ્મા તઈ કિસ્મત અહીં લગીને તમને સાથ આપી ટોપ 3 લગીને તું અભી એલિમિનેશન જોઈનમાં જતો રહે ટોપ 2 ફોર ટિકિટ ટુ ફિનાલે કોંગ્રેચ્યુલેશન આજે તમારા બેમાંથી કોઈ એકને ટિકિટ મળશે ને પહોંચશે ડાયરેક્ટ ટોપ 5 માં રેડી છો કશું નહીં કરવાનું ટોપ 2 ને બસ ખાલી હટ આગળ કહીને પથ્થર પકડવાનું છે એમ કહીને પથ્થર જ પકડવાનું છે પણ એ પથ્થર હશે 2-3 કિલોનું તમારા પાસે જેટલી હિંમત જેટલી તાકાત હોય ત્યાં લગીને પથ્થર પકડવાનું છે વચમાં હું તમને કંઈ ટ્વિસ્ટ લઈને આવીશ જેને વહેલું પથ્થર છોડી દીધું તે હરી જશે ને એલિમિનેશનમાં જે પથ્થર પકડી રાખ્યું તે જીતશે ને વચમાં પથ્થર ભારી થતો જશે સ્ટાર્ટિંગમાં હલકું ભારી ને એટલું હેવી થઈ જશે કે તમારે ફેંકવું જ પડશે પછી એ પથ્થરને સમજી ગયા હર એક મિનિટ પછી પથ્થર ચેન્જ થતો રહેશે આ તાસ જેટલું સિમ્પલ છે ને એટલું જ અઘરું છે બધા એલિમિનેશન વાળા એક લાઈનમાં આવીને બેસી જાવ ને ટાસ્ક જોઈ લો રેડી છો
મળી ગયા છે, કેમેરામાં દેખાઈ દો. હવે 3, 2, 1 ગો. બીજા હાથનો ઇસ્તેમાલ નહીં, ઉપર નીચે હાથને એક જ જગ્યામાં ફોકસ કરો. વેલ અચ્છા કાઢે લોકો કમ્પ્લીટ આવડતું બસ ઉપર નીચે લેવું એવડા કા વધારે થાક લાગે સગુન ને શિવમ બંને કમ્પ્લીટ કરો. ચાલો કશું નહીં, કામના જ માણસો જાવ. તાલીઓ તો વગાડો. મોટિવેટ કરો એમને, કોન્ફિડન્ટ લાવો. બીજો પથ્થર મૂકી દીધો. સીધું રે કરી શકે છે. હવે તું શું કહે ઉપર હટાવ્યું? પછી એનો એને હટાવ્યું નહીં, તેને ડાયરેક્ટ એમ ઉપર કર્યું શિવમ. ટેટની કાકા એમ ઉપર કરીને બતાવના નહીં, તું તારું જેવું છે એવું પોઝિશન રાખ, ડિસ્ક્વોલિફાય થવું જ એવું અદરાક. જો મારો એક ખિલાડી આવીને તમને પથ્થર એક્સચેન્જ કરે છે, એનાથી ભારીવાળો પથ્થર આવે છે. સગુને છોડી દીધું. શિવમ કોંગ્રેચ્યુલેશન, ટિકિટ જીતવાથી કોંગ્રેચ્યુલેશન. તાળી તો પાડો. કોંગ્રેચ્યુલેશન શિવમ, તું ટિકિટ ટુ ફિનાલે જીતીને ટોપ 5 માં તઈ જગ્યા બનાવી લીધી. કોંગ્રેચ્યુલેશન. બાકીના બધા ખેલાડી ગયા છે એલિમિનેશન ઝોનમાં. હવે એલિમિનેશનમાં શું થશે તે તમને કાલે ખબર પડશે, ડે 16 માં.